વનસ્પતિઓમાં વિનિમય સમજાવો ક્વેશ્ચન 16 છે બરાબર. ધોરણ 10 ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ કન્ટિન્યુઅસ કરીશું. 16 ક્વેશ્ચન સુધી આપણે આવ્યા હતા. આગળના વિડીયો ના જોયા હો તો તમે જોઈ શકો છો પ્લેલિસ્ટની અંદર. ચલો ક્વેશ્ચન નંબર 16 વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય સમજાવો અથવા વનસ્પતિઓમાં કેટલીક વખત CO2 અને કેટલીક વખત O2 દૂર થાય છે શા માટે? તો વનસ્પતિઓ વાયુઓનો વિનિમય વાયુરંધ્રો વડે કરે છે અને કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ હવાના સંપર્કમાં હોય છે. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે પ્રસરણ દ્વારા થાય છે. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કોષોમાં કે કોષની દૂર બહાર હવામાં જઈ શકે છે. બરાબર. હવે વનસ્પતિમાં ઇન શોર્ટ આપણે જેમ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, ઓક્સિજન લઈએ છીએ એટલે કે શ્વાસોશ્વાસ, એટલે વનસ્પતિમાં શ્વાસોશ્વાસ કેવી રીતે થશે એનું આ ટાઈપનો ક્વેશ્ચન છે. તો વનસ્પતિઓ વાયુનો વિનિમય વાયુરંધ્રો દ્વારા કરે છે અને કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ હવાના સંપર્કમાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપણે પ્રસરણ દ્વારા થાય છે. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કોષોમાં કે કોષથી દૂર બહાર હવામાં જઈ શકે છે. વાયુના પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થાઓ અને વનસ્પતિની આવશ્યકતા પર આધારિત હોય છે. રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ ક્રિયા થતી નથી ત્યારે મુખ્ય વિનિમય ક્રિયા CO2 દૂર થવો તે છે. દિવસ દરમિયાન શ્વસનમાં ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાઈ જાય છે. આથી CO2 મુક્ત થતો નથી પરંતુ મુખ્ય ઘટના O2 દૂર થવાની થાય છે. ક્લિયર? જેવી રીતે આપણે ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, એવી રીતે જે વનસ્પતિ છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન જે છે બહાર કાઢે છે. ક્લિયર? ચલો એના પછી ક્વેશ્ચન નંબર 17 સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટેની આવશ્યકતાઓ જણાવો. તો સ્થળચર પ્રાણીઓ વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે. આ ઓક્સિજન જુદા જુદા પ્રાણીઓમાં ભિન્ન અંગો વડે શોષણ પામે છે. સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓનો વિનિમય માટેની આવશ્યકતાઓ. બધા અંગોમાં એવી રચના હોય છે જે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરી ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહે છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય માટે સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય છે. આ સપાટીના સંરક્ષણ હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોય છે. વાત વિનિમય માટેની સપાટી સુધી હવા આવવા માટેનો માર્ગ હોય છે. ઓક્સિજન શોષણ પામતો હોય તે ક્ષેત્ર કે વિસ્તારમાં હવા અંદર આવવા અને બહાર જવા માટેની એક ક્રિયાવિધિ થાય છે. એટલે સ્થળચર પ્રાણીઓ એટલે શું? તો જમીન ઉપર ફરતા પ્રાણીઓને સ્થળચર પ્રાણીઓ કહેવાય. બરાબર. ચલો હવે આગળ મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. મનુષ્યનું શ્વસન તંત્ર. મનુષ્ય શ્વાસ કેવી રીતે લે છે અને ઉચ્છ્વાસ કેવી રીતે બહાર કાઢે છે. ચલો મનુષ્યના શ્વસન તંત્રમાં સંકળાયેલા અંગો નસકોરા અને નાસિકા માર્ગ. તો નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે. દેખો બાજુમાં મસ્ત મજાની આકૃતિ આપેલી છે. નાસિકા કોટર આપેલું છે, નાસિકા છિદ્ર, કંઠનળી, સ્વરયંત્ર, શ્વાસનળી, શ્વાસવાહિની, શ્વાસવાહિકાઓ, ફેફસું, ઉદરપટલ. બરાબર. કાસ્થીમય રીંગો આપેલી હોય છે. નસકોરા અને નાસિકા માર્ગ. તો નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે. આ માર્ગમાં બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે. આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષ્મ સ્તર પણ મદદરૂપ છે. ક્લિયર? તો નસકોરાની અંદર આ થશે. હવે ચલો ગળામાં કયા કયા અંગો રહેલા હોય છે? તો કંઠનળી, સ્વરયંત્ર, શ્વાસનળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. શ્વાસનળી ગળાથી ઉદર ગુહામાં ફેફસા સુધી લંબાયેલી છે. ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થીની વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી. એના પછી ફેફસામાં શું થશે? ઉરસ
ઉરસીય ગુહામાં એક જોડ ફેફસા આવેલા છે. ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે. અંતે ફુગ્ગા જેવી રચના વાયુકોષ્ઠમાં પરિણમે છે. વાયુકોષ્ઠની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. વાયુકોષ્ઠોની સપાટી દ્વારા વાત વિનિમય થાય છે. ક્લિયર? તો આ ફેફસામાં થાય છે. એના પછી ટૂંક નોંધ લખો. ક્વેશ્ચન નંબર 19 છે મનુષ્યમાં શ્વાસોશ્વાસ. તો જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે પાંસળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને ઉદરપટલ ચપટો બને છે. તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર વધે છે. આ કારણે વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠો હવાથી ભરાઈ જાય છે. વાયુકોષ્ઠો વાત વિનિમય માટેની સપાટી પૂરી પાડે છે. શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એકત્ર કરીને આવેલું રુધિર વાયુકોષ્ઠોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે અને વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓના રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય છે. હવે ઉદરપટલ ઉપર તરફ ખેંચાય છે અને પાંસળીઓ નીચે તરફ આવે છે. તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર ઘટે છે. આ કારણે ફેફસામાંથી હવા વાતાવરણમાં દૂર થાય છે. શ્વાસોશ્વાસ સમયે જ્યારે હવા અંદર અને બહાર આવાગમન પામે છે ત્યારે ફેફસા કેટલીક હવાનો જથ્થો જાળવી રાખે છે. તેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે છે. એના પછી ક્વેશ્ચન નંબર 20 ટૂંક નોંધ લખો. ફેફસાના વાયુકોષ્ઠો. ફેફસામાં અત્યંત નાની શ્વાસવાહિનીઓ ફુગ્ગા જેવી રચનામાં અંત પામે છે. તેને વાયુકોષ્ઠો કહે છે. વાયુકોષ્ઠો શ્વસન વાયુઓ, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. જો વાયુકોષ્ઠની સપાટીને વિસ્તૃત કરવામાં આવે તો લગભગ 80 મીટર સ્ક્વેર વિસ્તારને ઢાંકે છે. આમ વિનિમય માટે તે વિશાળ અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે. વાયુકોષ્ઠની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીદાર રચના આવેલી હોય છે. ક્લિયર? ક્વેશ્ચન નંબર 21 છે એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. આ ટાઈપની પીડીએફ જોયું તો પ્લીઝ મને કમેન્ટમાં જણાવો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ.